જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર હવામાન કેવું જોવા મળશે, માર્ચ મહિનાની શરૂઆતની અંદર હવામાનમાં પલટો છે તો ગુજરાતની અંદર વરસાદ થશે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું. સાથે જ ગરમીમાં વધારો થશે, તાપમાન પણ વધે તેવી સંભાવના, તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતનું હવામાન એકંદરે સાવ સૂકું અને સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હવે ફેબ્રુઆરીના થોડાક 4-5 દિવસ બાકી છે, એવામાં હમણાં હવામાનમાં કોઈ પણ પલટો આવે તેવી પણ શક્યતા જણાતી નથી. અત્યારે તાપમાન ધીરે ધીરે ઉંચકાઈ રહ્યું છે. બપોર દરમિયાન હળવી ગરમી પણ જોવા મળી રહી છે. રાત્રિનું તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે નોર્મલ કરતાં. જ્યારે બપોર દરમિયાન તાપમાન પણ ઘણા ભાગોની અંદર 35 ઉપર પણ નોંધાઈ રહ્યું છે. આમ સરેરાશ તાપમાન 35 આસપાસ નોંધાઈ રહ્યું છે. હજુ તાપમાનમાં વધારો થાય આગામી માર્ચ મહિના દરમિયાન તેવી સંભાવના દેખાઈ રહી છે. આમ જોવા જઈએ તો મિત્રો 1 થી લઈને 10 માર્ચ વચ્ચે ઉત્તર ભારતમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેની ગુજરાતમાં અસર થશે કે નહીં તે આગામી દિવસમાં જણાશે. પરંતુ જો થશે તો ગુજરાતના હવામાનમાં પલટો પણ આવી શકે છે અને તાપમાન થોડું નીચું જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તો આમ જોવા જઈએ તો માર્ચ મહિનાની શરૂઆતમાં એક હવામાનમાં પલટો જોવા મળી શકે છે, તેમજ તાપમાન એટલું બધું ઊંચું જાય તેવી સંભાવના નથી. પરંતુ મિત્રો બપોર દરમિયાન ચોક્કસપણે ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈને જોવા મળી શકે છે. બાકી મિત્રો આમ તો જણાવી રહ્યા છે તે મુજબ કે વેધર મોડેલો પણ દર્શાવી રહ્યા છે કે એક માવઠાને એંધાણ છે, પરંતુ એ સિસ્ટમ ઉપર આધીન છે. સિસ્ટમમાં ફેરફાર થશે તો ગુજરાતની અંદર વરસાદમાંથી મુક્તિ પણ મળી શકે છે અથવા તો માવઠું પણ થઈ શકે છે. બે મત જોવા મળી શકે છે, પરંતુ તે આગામી દિવસમાં જણાશે. બાકી ગુજરાતમાં હમણાં 5-7 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ પણ પલટો આવે તેવી સંભાવના નથી, તેમજ વરસાદ થાય તેવી પણ શક્યતા જણાતી નથી. અત્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના રાજ્યોની અંદર જોવા મળી રહી છે, ત્યાં વરસાદી માહોલ જામેલો તેમજ છવાયેલો જોવા મળી રહ્યો છે. બાકી ગુજરાતમાં હમણાં વરસાદની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવે મિત્રો તાપમાનની વાત કરવામાં આવે તો બપોર દરમિયાન તાપમાન ખાસ કરીને 35 થી 38 આ 4 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય પૂર્વના અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગોની અંદર તાપમાનનો પારો 35 થી લઈને 38ની રેન્જમાં જોવા મળશે. કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 35-36 આસપાસ, તો અમુક ભાગોની અંદર 37 થવાની સંભાવના દેખાઈ રહી છે. બાકી મિત્રો રાત્રિનું તાપમાન નોર્મલથી 3-4 ડિગ્રી ઊંચું જોવા મળશે, એટલે કે તમામ ભાગોની અંદર સૌરાષ્ટ્ર હોય, ગુજરાત રિજન કે કચ્છ ભાગ હોય એમાં 20 થી લઈને 25ની રેન્જ વચ્ચે બપોર રાત્રિ દરમિયાનનું તાપમાન નોંધાય તેવી સંભાવના જણાઈ રહી છે મિત્રો. એટલે મિત્રો હવે રાત્રિનું તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે, જેના કારણે ગરમી જોવા મળી રહી છે. તો હવે ખાસ કરીને ગુજરાતમાંથી શિયાળો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું હોય એવું વાતાવરણ પણ હાલ તો જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાતના હવામાનમાં હમણાં કોઈ પલટો આવે તેવી પણ શક્યતા ઓછી જોવા મળી રહી છે. કોઈ પણ ફેરફાર છે તો માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવડી સાથે મળીશું.